જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કાર્યરત પૂર્વક હુમલો કરીને અંધાધૂંધ ગોળીબાર એટલે કરી 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરાઈ હતી। આ ઘટના બાદ સમગ્ર દેશના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ કાયરતાપૂર્વકનું કામ ઠેર ઠેર આ ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય એની માંગ થઈ છે। આ ઘટના બાદ નર્મદા જિલ્લામાં પણ શોકનો માહોલ છવાયો હતો। આ ઘટનામાં શહીદ થયેલા મૃતકોને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ અપાઈ છે। આજે વહેલી સવારથી જ દેવલિયા 4 રસ્તા ખાતે વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ નોંધાયો છે। મૃતકોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય તેવી માંગ સાથે દેવલિયાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા। આ ઘટનાને પગલે ગઈકાલે રાત્રિ દરમિયાન નર્મદા જિલ્લાના દેવલિયા 4 રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ, હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો એકત્રિત થઈને કેન્ડલ સળગાવી હતી અને હાથમાં કેન્ડલ લઈ મિનિટનું મૌન પાડી ઘટનામાં શહીદ થયેલા મૃતકોની દિવ્ય આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। 28 નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફરીવાર આવી ઘટના ન બને તે માટે સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી અપીલ પણ કરાઈ હતી।